અત્યારે મારી દીકરી સુરેખા ઉંમર લાયક થઈ ગઈ છે, તેનું વેવિશાળ પાંડવ પુત્ર અભિમન્યુ સાથે કરેલું હતું, પણ પાંડવો અત્યારે નિર્ધનિયા થઈને વનોવન ભટકે છે, અને જો પાંડવો જાન લઈને આવે તો મારી દ્વારિકા લાજે. તો એનું વેવિશાળ છત્રપતિ દુર્યોધનના પુત્ર લક્ષ્મણા સાથે કરું, અને છત્રપતિ દુર્યોધન જાન લઈને આવે તો મારી દ્વારકા શોભી ઉઠે. માટે ચાલ કૃષ્ણને બોલાવું અને એનો મત લઉં, શું કહે? અરે મોટા ભાઈ, અત્યારે બોલાવવાનું કારણ? અરે કનૈયા, બોલાવાનું કારણ તો એ કે આપણી દીકરી સુરેખા ઉંમરલાયક થઈ ગઈ છે, તો તેના વેવિશાળની વાત કરવી છે. સમજી ગયો મોટા ભાઈ, તેમનું વિવેશાળ તો આપણે કરેલું જ છે. આપના ભાને દુર્યોધન અભિમન્યુ સાથે પાંડવો જ્યારે વનમાંથી પાછા આવશે ત્યારે કરી નાખશું. અરે કનૈયા, તો સમજો નહીં, કારણ કે અત્યારે પાંડવો નિર્ધનિયા થઈને અને વનોવન ભટકે છે. અરે મોટા ભાઈ, એ વાત તો કદાપી બનવાની જ નથી. અરે આ કામ તો તારે કરવું જ પડશે. હે બોલા બળદેવજી મુખવાણી, વીરા વાત મેં તારી જાણી. બોલા બળદેવજી રે મુખવાણી, વીરા વાત મેં તારી જાણી. તમે ઘણા કીધા વે વિશાળ, તો એ કે ન મળ્યો ભૂપાળ. તમે ઘણા રે કીધા વે વિશાળ, તો ઈ કે ન મળ્યો ભૂપાળ. તેથી લેવો છત્રપતિનો લાવો રે, તેથી જાકાત મેં પડી જાવો. જેથી લેવો છત્રપતિનો લાવો રે, તેથી જાકાત મેં પડી જાવો. અરે કનૈયા, આ કામ તો તારે કરવું જ પડશે. એ વાત તો મોટા ભાઈ કદાપી બનવાની જ નથી. અરે કનૈયા, તો આપણે છત્રપતિ દુર્યોધનને કંકોત્રી લખવી છે, માટે હું કંકોત્રી લઈ આવું. બહુ સારું મોટા ભાઈ. અરે મારા મોટા ભાઈ કેટલો અન્યાય કરે છે. સખી બેનનો દીકરો અત્યારે એને ગરીબ લાગે છે, પણ હું બેનના સાથમાં જ છું. અરે લે કનૈયા કંકોત્રી, અને હું લખાવું તેમ લખતો જા. બહુ સારું મોટા ભાઈ. બળદેવજીએ માં લખાવે, છત્રપતિ રે દુર્યોધન આવે. બળદેવજીએ માં લખાવે,
આપણે દુર્યોધનને કંકોત્રી લખાઈ ગઈ છે, માટે કંકુ સાટણા સાંટવા છે, તો હું કંકુ લઈ આવું. બહુ સારું મોટા ભાઈ. અરે હું પણ બે લીટી લખી નાખું, સમજણો હશે તો સમજી જશે, નહીં તો એના ભાઈ એ જોય વિસારી આવજ રાઈ નવ જાણીશ તો જગન્યાઈ સિંહનો ભક્ષ કરે નહીં શાળ સામે આવે છે અર્જુનનો બાળ. અરે લે કનૈયા કંકુ, અને કંકુ સાટણા કરે અને કંકોત્રી દુર્યોધનના દરબારમાં રવાના કરો. બહુ સારું મોટા ભાઈ. सोने की सड़ी रुपए की मिसाल दरियान का दामा छत्रपति राजा दुर्योधन ने गणे खम्मा હે સશિવા મામા હે વલસરવે રાજને જણાવ પ્યારા રાજની સે કેવી રીતિ પરદાદનોની કેવી રીતિ રાજની સે કેવી રીતિ પરદાદનોની કેવી ઝઘડો જણાવ મુજને જલ્દીથી જણાવ પ્યારા અશ્વશાળા ને ગૌશાળામાં કન્યાશાળામાં કામ પ્યારા પ્રધાનજી અશ્વશાળા ને ગૌશાળામાં કન્યાશાળામાં કામ પ્યારા વિદ્યાશાળા ભાઈ કે બોર છે પ્રધાનજી એ મારા વિદ્યાશાળા ભાઈ કેવો રસે છે કેવા ચાલે અભ્યાસ પ્યારા પ્રધાનજી મારી ઘેર હાજરીમાં છાછા બને બનાવ પ્યારા મારી ઘેર હાજરીમાં પ્રધાનજી એ મારા છાછા બને બનાવ પ્યારા તેજ ઝઘડું જણાવ મુજને જલ્દીથી જણાવ પ્યારા પ્રધાનજી આપનું રાજ કેવું ચાલે છે મને કઈ સંભળાવો. આપ બિરાજમાન થાવ, હમણાં જ કઈ સંભળાવો. હે કહો બ્રહ્મણપતિ બોલ મહારાજા, દયા દયાનંદ વરસે છે. થાય નહીં કદી તોફાન કજિયા, થાય નહીં કદી તોફાન કજિયા. મુક્તિ દયા દયા ઉતરે, અરે મુક્તિ દયા દયા ઉતરે. અરે મહારાજા, આપણું રાજ તો બહુ સારું ચાલી રહ્યું. બહુ સારું.
જો આ કંકોત્રી દુર્યોધનના રાજ દરબારમાં દઈ આવો. બહુ સારું. દ્વારકાથી આવું છું, લ્યો આ કંકોત્રી. લાજી ભણા કાક કંકોત્રી દ્વારકાથી આવી છે વાંચી. દ્વારકાથી કંકોત્રી આવી છે મામા. કાક કંકોત્રી આવી છે. તો કંકોત્રી આવી હોય તો મામા વાંચી નાખો ની તમે. હવે પણ ઈ ભણા હવે મને બહુ કઈ ઉકલતું નહીં છે આમાં કઈ બહુ હુજતું નથી. હવે બે તાળ આવી જલાય ને બેતાળા ઘટ પણ આવી ગયું એટલે આમાં કઈ અક્ષર કઈ હુજ નહીં. હવે તું જ વાંચી નાખ ને લે ને એમ કરશું. એમ જ કરાય ને. નકર એકાદી લીટી કદાચ સેટિંગ થાય તો ગોઠવો તો ખરા. નહીં પણ બરોબર આંકડા હુજતા નહીં. એવું છે. લાવો તો મામા મારી પાસે બીજું વાંચી હું. નાખ ને. એ બળદેવજી માલ ખાવે છત્રપતિ રે દુર્યોધન આવે. બળદેવજી માલ ખાવે છત્રપતિ રે શિરો માણી આવે. અમે એ વર માગી લીધો દીવો બે માન્યોનો ભોગ દીધો. ધાના લાવજો આવજો વેલા તમે આવજો દવા દસ વેલા. લગ્ન રાજા રે પૂનમ દીના તેથી વેલા પધારો રાધાના. લગ્ન રાજા રે પૂનમ દીના તેથી વેલા પધારો રાધાના. તેથી રોકી રાખું મુર્દામાં તેથી શોભી ઉઠે ઘરગામાં. અમે એ વર માગી લીધો દીવો બે માન્યોનો ભોગ દીધો. અરે મામા આ શેલી લીટી હું લખી છે ઈ જરીક તમે જોવો દી. હવે ઈ તું વાંચી નાખ ને. કે દુનો કહેતો છો મામા તમે ધ્યાન દેતા ને આવી છે કે નહીં કંકોત્રી. એવું છે. તો એમ જ હોય ને. આમ તો મામા કઈ જેમ તેમ નહીં એમ લાગે તને. તો ઈ વિશાલી આવજ રાઈ સામે આવે તે અર્જુનવાળા. સિંહનું ભક્ષણ શું લે શિયાળ
વસાઈ ગઈ છે. હવે જાનની તૈયારી કરો. બહુ સારું, ચાલો જાનની તૈયારી કરો. ધબાકા બોલાવી દેવાના છે. અરે પણ એની વાત જ નહીં પણ કીધું ન કહેતો તો મારે ભણવું એમ. હા એ તો કઈ અધૂરું રહેવા દેવા જ નહીં ચાલ કરે. અરે દાદાને પ્રણામ. કેમ દાદા ઉદાસ થઈને બેઠા છો? અરે બેટા, પાંડવો વનમાં ગયા, આપણે નિર્ધનિયા થયા. આપણા દીકરા અભિમન્યુનું વેવેશાળ બળદેવજીની પુત્રી સાથે કર્યું હતું તે પોપ કરી, અને દુર્યોધનના લક્ષ્મણા સાથે કર્યું તેનું મને દુઃખ છે. અરે દાદા, અભિમાન્યુ અત્યારે નિશાળે ગયો છે. જો તે આવે તો તેમને વાત ન કરતા. બહુ સારું. એ ધનવાન જીવન માણે છે, નિર્ધનિયા સુતારે છે. ધનવાન જીવન માણે છે, નિર્ધનિયા સુતારે છે. કોઈ અનુભવીને પૂછી જુઓ એ શાને મોજું માણે છે. નિર્ધનિયા સુતારે છે, ધનવાન જીવન માણે છે. અરે માતુશ્રી, કોઈ કઈ કેમ નથી બોલતું? મારા બાપા કાકા વનમાં ગયા તે સાંભળી ગયા કે શું? નહીં બેટા, તારા બાપા કાકા વનમાં ગયા અને આપણે નિર્ધનિયા થયા. તારો વ્યવહાર ભોગ કરી અને દુર્યોધનના લક્ષ્મણ સાથે કર્યું તેનું અમને દુઃખ છે. અરે કાશી કન્યાનો કલેશ કરવો, મારા બાપા કાકા વનમાંથી આવશે એટલે એવી લાખો કન્યા વરી આવે છે. અરે શું બેટા, એવું ન બોલાય. હે શાંતિ રાખો માત મારી, નહીં લજાવું માને બાપ. શાંતિ રાખો માત મારી, નહીં લજાવું માને બાપ. એ સુરેખા નો વરું તો, એ સુરેખા નો વરું તો બ્રહ્મહત્યાનું પાપ. રે બ્રહ્મહત્યાનું પાપ. અરે દાદાજી, મને રજા આપો, જવા દો કન્યા તો લાજે મારા માને બાપ. પૃથ્વી લાજે અર્જુન જેવા તાતની, દૂધ લાજે સુભદ્રા જેવા માતાનું. દાદાજી, મને રજા આપો. સંધ્યાકાળ પછી નીકળજો. બહુ સારું, અરે બેટા, મને પણ તું હારે લેતો હતા. બહુ સારું.
તો અત્યારે મારો ભાણેજ આવે છે તો એનાથી એકલા કામ નહીં બને, માટે તેને માર્ગ બોલવું અને ગટોર ગસનો મેલાપ કરાવવું, તો જ મારું ધારેલું કામ થશે. અરે માતુશ્રી, આપણે આ ઘોર જંગલમાં ભૂલા પડ્યા એવું લાગે છે. હા બેટા, મને પણ એવું જ લાગે છે. એ ભૂલા પડ્યા રે મોરી માતા રે, ભૂલા પડ્યા રે મોરી માતા રે, માતા જમણો એ મારા ક્યાં જાય રે, મોરી માતા રે. નથી ભૂલા પડી યારે મારા બેટા, નથી ભૂલા પડી યારે મારા બેટા, બેટા જમણો એ માર્ગ જંગલમાં જાય રે, મારા બેટા રે. ભૂલા પડ્યા રે મોરી માતા રે, ભૂલા પડ્યા રે મોરી માતા રે, માતા ડાબો રે એ મારા ક્યાં જાય રે, મોરી માતા રે. નથી ભૂલા પડી યારે મારા બેટા રે, નથી ભૂલા પડી યારે મારા બેટા રે, બેટા ડાબો રે એ માર્ગ મારી ચમ જાય રે, મારા બેટા રે. અરે માતુશ્રી, જો આ ડાબો માર્ગ દ્વારકામાં જતો હોય તો ચાલો આપણે દ્વારકા જઈએ. ચાલો ભાઈ. અરે માતુશ્રી, તમે તો કહેતા હતા પણ અહીંયા તો નકરું જંગલ જ આવે છે. હા બેટા, અહીંયા નકરું જંગલ છે પણ મને તો બીક લાગે છે. અરે માતુશ્રી, તમે ચિંતા કરો માં, હું હમણાં જ પૃથ્વી ઉપર બાણ મારી અને અગ્નિ પ્રગટ કરું છું, તેથી આપણો રથ પસાર થઈ જશે. બહુ સારું બેટા. અરે ઓઠ ઓઠ બેટા, કોઈ પાપીએ આવી અને આપણું વન હળગાવ્યું. હે? કોઈ પાપીએ આવી અને આપણા વનમાં આગ લગાડી છે. જલ્દી બતાવો મને. ચાલ બેટા.
જો બેટા આ યસ એ પાપી, મારા વનમાં તું આગ લગાડનાર કોણ છો? અરે સકલ ભૂમિનો રાજા છું. આ ભૂમિ છે અમારી. તું કેટલા સમયથી રહે છે? તું પ્રજા છે અમારી, માટે ભૂમિનું ભાડું લાવ. અરે તું મને પડદા કહેનાર કોણ છો? તારું તો મોત આવ્યું લાગે છે. સિક્કા પડે મુદન આમના પથ્થર કંપી જાય છે. તાકાત છે કોના બાપને આંખ ઊંચી થાય છે. અરે બક બક કિરમા બાયલા, ઝાબા તારી જાત પર. સુરવીરનું પાણી જોવું હોય તો તલવાર ધર હાથ પર. તો થઈ જાઓ હોશિયાર. હોશિયાર. ભૂમિનું ભાડું લે, ભૂમિનું ભાડું. અરે બેટા અભિમાન, આ શું થયું? બોલો બોલો ને મારા બાળ અભિમાન, બોલો ને તારી માતા કરે છે રુદન. અભિમાન બોલો ને, બોલો બોલો મારા બાળ અભિમાન, બોલો ને. અરે અભિમાન, એક વખત તો બોલ. તારી સાથે નથી દાદા ધર્મ, અભિમાન બોલો ને. બોલો બોલો ને મારા બાળ અભિમાન, બોલો ને. અરે અભિમાન, એક વખત તો બોલ. તારે સાથે નથી કાકા ભીમ, અભિમાન બોલો ને. તારે સાથે નથી કાકા ભીમ, અભિમાન બોલો ને. બોલો બોલો ને મારા બાળ અભિમાન, બોલો ને. અરે આ તો ઘરને ઘરના લડી મળ્યા. અરે બેન, તમે કોણ છો? તમે દેરાણી ને હું દેઠાણી, ધીરજ રાખો માના. તમે દેરાણી
ભીમતાણી હું બાર જાને ગટરુગસ મારો તન અરે હા ગટરુગસ મારો તન અરે હું ભીમતણી ભારજા અને મારું નામ હેડમ્પા છે અને ગટરુગસ મારો બાળક છે. અરે માતુશ્રી, આ દુશ્મનનો માથો ખોળામાં લઈને શું કામ રુદન કરે છે? અરે બેટા આ તારો દુશ્મન નહીં પણ તારો નાનો ભાઈ છે. મારો ભાઈ? હા બેટા. અરે બાંધવા આમ શું થયું? શરણ પડતા દિલ ના ડર્યું. અરે બાંધવા આમ શું થયું? શરણ પડતા દિલ ના ડર્યું. વીર જાળવા રીત સૂચડી પ્રથમ આવે ને વીરા વાત ન કરે. વીર જાળવા રીત સૂચડી પ્રથમ આવીને વીરા વાત ન કરે. વીરો તો ગયો પાંડવ કુળનો. વીરો તો ગયો પાંડવ કુળનો. હીરો તો ગયો ગટુરદાસનો. અરે બાંધવા આમ શું થયું? ખબર હોત તો આમ ના બનાત. અરે બેટા રુદન કરમાં આપણા સાથમાં મળે અમીનો કૂપો પડ્યો છે. તું જલ્દી લઈને આવ, ભાઈના બ્રહ્મમાં હજી પ્રાણ છે. બહુ સારું માતાજી, તો હમણાં જ લઈને આવું છું. પતિ વિનાની વનમાં રહું પતિનો ધર્મ પાળું. પતિ વિનાની વનમાં રહું પતિનો ધર્મ પાળું. પુણ્ય યાદું આવે મારા ધર્મનું. પુણ્ય યાદું આવે મારા ધર્મનું. બાળક બેઠો થાજો અરે હા બાળક બેઠો થાજો. લ્યો હવે તમે પણ પૂઈ નાખો. કર કરીને કહું પ્રભુજી દુકડું મારું કાપો. કર કરીને કહું પ્રભુજી દુકડું મારું કાપો. ભૂલને યાદું આવે ધર્મ દાદાનું. ભૂલને યાદું આવે ધર્મ દાદાનું. કુંવર બેઠા તાજ કરે કુંવર બેઠા તાજ. લે બેટા તું પણ ભાઈને પૂઈ નાખ. કર કરીને કહું છું પ્રભુજી દુખડું મારું કાપો. કર કરીને કહું છું પ્રભુજી દુખડું મારું કાપો. પુણ્ય યાદો આવે ધર્મ દાદાનો. પુણ્ય યાદો આવે ધર્મ દાદાનો. બાંધવ બેઠો તાજો અરે હા બાંધવ બેઠો તાજો. અરે માતુશ્રી મારા હથિયારો ક્યાં ગયા અને મારો દુશ્મન ક્યાં છે? અરે બેટા એ તારો દુશ્મન નહીં તારો ભાઈ છે. મારો ભાઈ?
અરે ભાઈ અભિમાન, અત્યારે તું ને કાકીમાં કેન પર આવશો? અરે બેટા, તારા કાકા બાપા વનમાં ગયા, આપણે નિર્ધનિયા થયા. અભિમાન્યુનો વિવો પોપ કરી અને દુર્યોધનના લક્ષ્મણ સાથે કર્યું તે દ્વારકા જતા હતા. કાકી, તમે ને મારા માતુશ્રી અત્યારે આપણા મહેલ જાઓ. અમે બંને ભાઈઓ દ્વારકા જઈએ છીએ. તો એક દુરેખાનું હરિન ન કરીને ન લાવીએ ત્યાં સુધી અમને બ્રહ્મ હત્યાનું પાપ છે. હા બેટા, તમે ખુશીથી દ્વારકામાં જાઓ. ખુશીમાં દ્વારકામાં જો તમારો વાળ પણ કોઈ વાકો કરશે તો આખી દ્વારકાને હાફ કરી દો. હા બસ એમ હોવું જોઈએ. હાલો હાલો. મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ, વળતા જાજે રે વેવાયોને માંડવે હોરા. મોર તારી સોનાની સાસ, મોર તારી રૂપાની સાસ, સોનાની સાસ રે મોરલો મોતી સણવા જાય. મોર જાજે યુગમણે દેશ, મોર જાજે આ
અરે મોટા ભાઈ, જાન આવી ગઈ છે તો તેમનો ઉતારો ગોમતી કિનારે આપી. ક્યાં આપણો હવા મહેલ છે, ક્યાં છત્રપતિને સારું સારું ભાવ છે. અરે કનૈયા, તે બહુ સારું થાન બતાવ્યું, તો જાનને ઉતારો ન્યા જ આપો. બહુ સારું મોટા ભાઈ. અરે બંને ભાઈઓ આવી ગયા. હા મામા, આવી તો ગયા છી, પણ તમારા ભાણેજની ઘરે ખાવાનું ખૂટી ગયું હતું તે તમારી દીકરી બીજે પરણાવવા તૈયાર થઈ ગયા. નહીં ભાણેજ, એમાં મારો કાંઈ વાક નથી. હું તમારી સાથે છું. મોકો મળે એટલે સુરેખાનું હરણ કરી લેજો. અને ભણા, તમારા બાપા કાકાનો માલ લૂંટાણેલો એ બધો તમે પેલા ભેગો કરી લો અને હાથી અને ઘોડાનો વેપારી બની જાઓ. એ મામા તમે કહો એ તો બરોબર છે, હું હાથી ઘોડાનો વેપારી તો બની જાઉં, પણ એને ખબર કોણ આપશે કે આ બધું અમે વેચવા આવ્યા છીએ? અરે ભાણા, એને ખબર હું જઈને કહી આવીશ. તો કાંઈ વાંધો નહીં મામા, તો હમણાં તમે મોટો વેપારી બની જાવ છો. બહુ સારું ભાણા. અરે મોટા ભાઈ, એક મોટો વેપારી એવો છે, પાંડવો નું નામ સાંભળી અને દિલગીર થઈ ગયો છે કે પાંડવો હોત તો એ મારો માલ ખરીદી દે. અરે કનૈયા, એનો માલ છત્રપતિ દુર્યોધન બધો ખરીદી લેશે. બહુ સારું મોટા ભાઈ.
તારા અહીં મારી યારે પગારદારમાં રહેવું છે મારે ભેળું તો મેળકોઠો ભાઈ. હા બસ એમ આમ તારા અમે હગાય એને હરકું હોય એમ ન હોય. હા હા એ તો ઠેલો તો જોવે જ ને હેરે નકર તો એને ખબર કેમ પડે ગ્રાહકને કે હું કરવું આવે. આમાં ભાઈ આપણે તમારે કોઈને માલ લેવો હોય તો આપણે આપી દઈએ હો. હા કઈ આ રાજા મહારાજામાં તો કોઈ માટે છે નહીં, કોઈને લેવો હોય તો વાત કરજો. એના ગજ માથે ભાવ છે, કઈ કિંમત બીજી ન હોય, વધારે ગજ ઉપર હોય. કેમ મામા હા ભણા. આપણું નામ સાંભળીને વ્યાપારી મળ્યા હોવા. હા કેમ પણ જોતું બે જો એ બધું ગોઠવે ને આપણું નામ સાંભળીને આપેલો છે હોયા. ઓલું જનાવર તો કાળું મસ્ત દેખાય અહીંથી. હા પણ તમે જુઓ તો ખરા એનું આચું કેવું કાઢે. પણ અમે આ જનાવર લેવા જ આવ્યા છીએ. પણ જુઓ તો ખરા તમે આગેથી તમે આગા ભાગો એ શું કામ તો લઈ લઈ ભણા બધું આવો તો આપણે. ખબર પડે. એને જોઈ ત્યાં જ બીક લાગે અમને. આપણે કામ નો થાય એવો માલ તો છે ને પાછો એની પાસે. હા એ એવું જ જનાવર છે આમ તો આપણે હાલે એવું જ છે. એવું છે એવું જ છે એક. ભાઈ તમારા ખેતરમાં લેવો ઢાંઢો હોય છે આમ જુઓ. પૂછડા વગરનું જનાવર છે. ટાંટો જ છે પાછો. ઢાંઢો. હા આપણે હાલે એવું જનાવર જ છે. કોને કહેવાય? આ તમારે બેસવા માટે ઘોડી હા છે કોડી તમને દે કોણ? કોઈ નો દે. ટાંટો હોય. અમે હારા હા તમને તમે હારા. દઈ તમને. મામા નજર કરો છો એમાં કેમ લાગે? આમ તો ભાણા કઈ બહુ ખોટ આવે એવું નથી. એમ છે હા કોઈ તો આમાં થોડી આવતા હે ભલા માણસ. પ્રધાનજી ને કઈ હરખાઈ નજર કર્યો દેખાતો હોય તો. હા. પણ આ જનાવરમાં કઈ લેવાનું લાગતું ન મને તો. પ્રધાનજી પૂછો તો ખરા જનાવરની કિંમત તો પૂછો. આ જનાવરની શું કિંમત છે? આ કિંમતમાં ન હોય આને, અને કિંમત બીમત ન હોય. આ ગજ માથે ભાવ હોય આનો. લે હાલે. ગાંડો લાગે. આ વ્યાપારી ગાંડી નો લાગે હવે. હા વેપારી કઈ લેવા જ ન લાગતો. હાલો આને તો લૂંટી લઈને જાય જેવો છે. પણ કઈ એના ગજ માથે થોડા ભાવ હોય. આ કઈ હાંઠિયાના ને ઘોડાના ને ઢાંઢાના ને કઈ ગજ માથે ભાવ હોય. તમે ક્યાંય પણ ખરીદી કરવા નીકળ્યા કોઈ દી નીકળ્યા કે પેલા વેલા લાવ્યા? ઢાંઢાને જ ખરીદ્યા ભાઈ. તો પણ આ તો વાત છે. હા ઈ હાસુ. તમે રાજામાં તમે રાજાના રોટલા ખાય બગાડો મારા બાપ. તમારું કામ નહીં. તમારે લેવું હોય તો સીધી રીતે અરે લ્યો. પણ તો હું વાત કહે. આ કોણ છે તને ખબર છે? છત્રપતિ છે. આ તારો માલ તો હું હવે એટલે બીજો હોય તોય લઈ લે હવે. તો એટલી બધી મોહબત કરવાની જ ન હોય. આ પણ ભાષાનો એના ખોટો ગજ પડે. માથે ભાવ ન હોય જનાવર ભાવ તો ના. કઈ ખરખા કરો. પણ તમને ખબર છે ગજ માથે ભાવ હોય આના આના કઈ કિંમત ન થાય, અને ગજ માથે જ આ વેપાર થાય. પણ આના કઈ ગજ માથે ભાવ હોય. હા તો કેટલા ગજ છે મામા એને પૂછો છે. તો કેટલા ગજ છે ને ગજ નો શું ભાવ છે? જો આ 4 ગજ છે પૂરા, હા. અને 1.5 લાખ રૂપિયા કિંમત છે. એક ગજના એકના 1.5 લાખ એટલે આ 5 લાખ પૂરા થાય. બધાયના 1.5 લાખ રૂપિયા કે છે ઈ. અરે એકના હવા બધાયના તમને કોણ દે? લે એટલે 5 ગજ પૂરા થાય. આના 1.5 લાખ કોણ આપે? આ 5 ગજ પૂરા થાય. તમારે જોતો હોય તો ઉપાડો હાલો. હા તો કઈ વાંધો નહીં એમાં લઈ લઈએ બીજું શું પણ. તમે નજર તો કરીને હરખાય. હા એમાં તો કઈ બહુ વાંધો નથી. એ તમે નજર કરો કે ન જોવો, કે તમારે જે કરવું હોય એ તમારી નજરમાં નહીં, આવી ગયું એટલે તમારે આ માલ તમારે ખરીદી લ્યો. અને આ ગજ માથે ભાવ સાની કઈ કિંમત નથી. આમાં કઈ ગેરંટી?
ભાઈ ગેરંટી તો હોય જ ને પણ ગેરંટી તો હોય જ ને. હા ગેરંટી હોય ને એમાં આ ઠાંઠ આવશે પાછો. તમે કઈ સારું મામા તો એને હવે ગૂગલ પે કરી ગયો. હા ભાઈ એમ કરીએ. ગૂગલ પે માં તો અમારે એક ગૂગલ પે છે જ નહીં, કોઈ વાપરતું જ નથી. તો ફોન પે કરો. હા ફોન પે કરી દઈએ. ફોન પે કાંઈ નહીં, અહીંયા તો રોકડા પૈસા જોવે. કાંઈ નહીં પણ આયલ આપી દે ને તો બીજું હું ને. એટલે મામા ઈ કેમ થયો? લે પ્રધાનજી બોલો ઠેલો લીધો છે કે નહીં? મેચ લીધો તો પણ ઉપાડો પાવા જો ના મેં કે તો પાડે. લ્યો ભણા કાંઈ નહીં હવે આને ફોન પે કરી દઈએ કા ગૂગલ પે કરી દઈએ એમ કે એમ કરી દઈએ. એને કબૂલ તો કરાવો પેલા. એ તો કરે જ ને બીજું શું હોય એમ કરશું ને. એ નો હાલે, અહીં તો રોકડા પૈસા જોવે ક્યાં તો મામા હા એને ઊંડી લખી ગયો. હા ભાઈ એ કરીએ. આ બસ એમ કરો એને ઊંડી લખી ગયો. ઊંડી લખી દઈએ તો તમને. જો આ તમે જુઓ નજરમાં આવી જાવ ને. હા નજરમાં આવી જશે હવે એ બધું રેડી જ છે. 1 2 3 4 ગજ પૂરા છે. 5 લાખ રૂપિયા રોકડા થાય છે. હા ઊંડી લખી દઈએ પણ એમાં હું રોકડા જો એવું થોડું છે કઈ. અરે પણ હુંડી કઈ એવું કઈ હુંડી બુંડી થોડું હોય મારે, કઈ હુંડી નથી જોતી. તો પછી ગોપલ કે કરી દઈએ. ઊંડી નહીં ઊંડી ઊંડી. એલા ભણા મામા મારવા લાગે હે ભાઈ. એલા પૈસા ગણતા થા કે તમે? એલા ભણા એ મામા હો એ ભણા સંપલ છે પગમાં. કાઈ ખબર નથી ભણામાં આ વેપારી છે કે. એટલે આવા વેપારી તો આજ પહેલી વાર જોયા. લા ભણા હા મામા ક્યાં છો તું? તમે ક્યાં છો મામા? એલા બધા ક્યાં તું? એ જે તારું માઢોય નથી દેખાતું. વાત જ ઈ છે આમાં. એલા ભણા કાઈ ફટાકા હે ના બોલે મામા. આ હું થાય? કાઈ ખબર પડતી નથી આમાં. પડે કાઈ ખબર? કાઈ ખબર ન પડતી ભણા. હે કાઈ ખબર નહીં. આ વેપારી છે ખાટકી છે. મને તો એવું લાગે આ ખાટકી હોય એવું. લાવ જલ્દી પૈસા. એલા ઊંડી તો કીધી તને. ઊંડીમાં ખબર પડે તને એલા. એ મામા લાવ જલ્દી પૈસા. એ મામા હો ક્યાં છો તું? મારું ઈ કહેવાનું તમે ક્યાં છો? લાવ જલ્દી પૈસા. પૈસા લાવ. એલા ઊંડી નું તને કીધું. એ મામા હો પૈસા લાવ. હે ક્યાં છો તું? એલા પણ ઈ કઈ ખબર ના પડતી. તમારો અવાજ આવે પણ તમે કેમ નથી દેખાતા? જો મોટા ભાઈ તનાશાના તેડા ન હોય. અરે ભાઈ કેમ અમારા વ્યવહાર ને બાંધ્યા છે? તમારા વેવાય માખી સુસો છે, વગર પૈસે માલ લેવાય. અરે તો એને કેટલાના ઘરેણા લીધા છે? એ ગજ માથે ભાવ છે. એ 5 ગજ પૂરા છે, 5 લાખ રૂપિયા થાય છે. અરે લ્યો આ 5 લાખ રૂપિયા અને છોડી ગયો અમારા જમાઈ વ્યવહાર ને. છોડે એનો પ્રધાન, મારે ન નવરાય. શાબાશ ભણા. કેમ મામા? અરે પણ ભૂકા કાઢીને જા. હજી થોડુંક બાકી રહી ગયું હવે હું રહ્યું? છે હજી બાકી, કારણ કે ઘણું લૂંટી ગયેલા છે ઈ. હા. હવે તારે હોની બની જવાનું છે. કોની? હોની અને ખોટા ઘરેણા રાખવાના તારે. હા. હાસા એની પાસેથી લઈ લેવાના છે. હા. એટલે તું હોની બની જા. હા તો મામા એ બની જાવ. બરોબર. પણ એ આવશે તો ખરા ને લેવા? અરે ઈ લેવા આવશે. તમારે ને એને વાત થઈ ગઈ છે? હવે? હા થઈ ગઈ. તમારે લેવું ભાઈ, તમારે આમાં સભામાં બેઠા ને કહેજો હો ભાઈ પાછું. કોઈને અબળખા ન રહી જાવ. ખોટું કીધું એટલે ઈ ન લે. હા એમ.
ઘરાક તો મળે આવો ભાઈ. હા, નામ પડે છે તમારે. અરે બેન ઘરેણા તો બહુ સારા લાગે છે. આની કિંમત ન હોય બેન. તમારી પાસે જૂના ઘરેણા છે એ ઉતારતા જાવ ને આ નવા પહેરતા જાવ. આવું તને આ હાવ ગાંડો છે. આપણે શું વાંધો લઈ લઈએ એને કાંઈ ખબર જ ન પડતી. આપણે જૂના છે આપી દઈએ, નવા લઈ લઈએ. એમ કરીએ. આલ્યો આ જૂના. ઘરેણા વેપારી એવો છે ભાઈ. ત્યાં કઈ ત્યાં લઈ લો તમારા હાથે લઈ લો. આ બેન 4 છે લ્યો. એને હોનું પકડ્યું. તો સાલ એના વેસી પડીકા. અરે બેન તારા પડીકો તારા પગમાં આવ્યું. ભાગજે ભાગજે. મામા એ હું લાવ્યા. શાબાશ ભાણા શાબાશ. ધન તો બધું ભેગું કરી લીધું. અરે મામા આમ તો મને તો એવું લાગે 90% ભેગું કરી લીધું છે એવું લાગે. હોએ 100% ભેગું કરી લીધું. હોએ 100. શું વાત છે. તો હવે શું રહ્યું? હવે તારે ભાનુમતી બનવાનું છે. ઈ મામા હવે તમે થઈ જાઓ. હવે જે છે બાકી અહીંયા તો લૂંટફાટ કરવી હોય, બાંધવાનું હોય, ઈ મારું કામ છે. હવે ભાનુમતી થવું ઈ માને થોડું આવડે. એ તો તમારું કામ. અરે ભાણા ઈ તારે જ થવું પડશે. ઈ મામા તમે રહેવા જો. ભાનુમતી મને નહીં ફાવે. એની કરતા તમે થઈ જાઓ. એમાં એવું છે આ સુરેખાનું હરણ કરવાનું છે જે તું બની તો જ કામનું. મારીથી ઈ પાછું નથી થાય એવું. એટલે હા એક બાકી રહી ગયું. તો બની જા. તમે થઈ જાઓ તો હું ન થાવ. એને કરતા એક તમે એ બની જાવ તો સારું પછી. હવે ભાણા બની જાની. એમ મારે થવું તો તારે જ થવું જોઈએ. હા તે એ મને આ ડાયરો આમ તો જો આ બધું એ ભણા ભણા આ તો મામા આમ કઈ બોલું વાવાઝોડું કેમ આવે છે ભૂંગળું હોય એમ ભૂંગળા રે. પણ આવું હોય ભણા ઈ કેમ થાય ભણા? આ બે ધવાડાનું પવનનું બે ભૂંગળા છે કે એક જ છે? એક 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 જો ની હમણાં ખબર પડી જાય. એ મામા એક તમે થઈ જાવ ને ખોટું આમાં. અરે ભણા ઈ તારે જ થવું પડશે. સુરેખાનું હરણ કરવાનું છે કે નહીં? તારે જ થવું પડશે. હા હા તે હાલો તો થઈ જાવ બીજું હું તો લે ભણા હા આનો સામાન. એ ભાનુમતી થાવું મારે ભાનુમતી થાવું. ભાનુમતી થાવું મારે ભાનુ. ભાનુમતી થાવું મારે ભાનુમતી થાવું. તાબ લઈને થાવું મારે ભાનુમતી થાવું. મામા તમે આ ભાનુમતી થાવું મારે ભાનુમતી થાવું. યો મામા રેડી? રેડી. હા
હવે તારે સુરેખાના મહેલે જવાનું છે. હા એ મહેલ બતાવવા આવશે. હા જ્યારે મોકો મળે એટલે હરણ કરી હા. અને અભિમન્યુ પાસે મૂકી આવવાની છે ને. બહુ સારું. તો ચાલો. હાલો. અરે સાસુમાં હાલો હું તમને અમારી હવેલી દેખાડું. હા આ અમારે 7 માળની હવેલી, હા આ અમારે 5 માળની હવેલી, હા અને આ અમારા કૃષ્ણ કાકાની હવેલી. હા. લે હવે માન્યો, હવે આનું તું ધ્યાન રાખજે. બહુ સારું. શાબાશ ભણા. કેમ? રેડી. હવે તારે સુરેખા બની જવાનું છે. કોને? બસ છેલ્લું એક કામ રહ્યું હવે. હવે ઓલાને લૂંટફાટ કરીને મારું બધું ધન દોલત લૂંટ લઈ પાછું મેળવ્યું. હવે સુરેખા બન્યો. હવે તમે થઈ જાવ ને ઈ? બસ હવે છેલ્લું જ કામ છે. હવે છેલ્લું કામ એક તમે થઈ જાવ એટલે પછી જુઓ. એમાં એવું છે તું સુરેખા બની અને યુદ્ધ કરવાનું છે તારે. પણ એ તો મને બહુ ફાવે પણ તે પણ સુરેખા બની જા તો જ ઈ થાય. હા પણ એ તમે થઈ જાવ, તમે બાંધવાનું કામ હોય તો મને મોકલ, મને કેવું એટલે હું તરત ચાલ. સુરેખા બન તો જ ઈ થાય એમ છે, નકર નથી થાય એમ. થવું જ જો હે. આવું જ પડશે પણ. હા તો હવે મામા તમે થઈ જાવ ને હવે આ મારે વાર. લે પણ ઈનો ઈ જ સામાન. આ ઓલા લખમણભાઈ આવ્યા છે તે એ કહે કે માળાવાળા ઈનો ઈ જ સામાન. એવું છે? બની જ જા. તો લાવો થઈ જાવ, બીજું તો હું. એ સુરેખા થાવું મારે, સુરેખા થાવું. કેમ મામા થઈ જાવ ને? સુરેખા થાવું મારે, સુરેખા થાવું. બની જા ભણા, બની જા. બસ ભણા હાલ કરી હરખું નાખું જો બધુંય. હા બસ એમ આડાવાળું વીટી દે. હા માથે તો રાખવું જ પડશે, રાખવું પડશે. રેડી રેડી ભણા, રેડી 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 મામા? રેડી ભણા. ઓકે રેડી લ્યો તો ચાલો. ચાલો.
એ આવા ગુગરિયાળા ડાળો બાજોઠ બેહોને વર રાજીયા રે આવા બેસે રાજાને બેસો રાજ વીરે બેસો રે રાધાને બેસે રાજીયા રે આવા બેસે કાઈ દુર્યોધન ના પુત્ર બેહોને વર રાજીયા રે એવા બેસે રે કાંઈ દુર્યોધનના પુત્ર બેહોને વર રાજીયા રે આવા ઘુઘરિયાળા ડાળા બાજોઠ બેહોને વર રાજીયા રે આવા ઘુઘરિયાળા ડાળા બાજોઠ બેહોને વર રાજીયા રે સ્વસ્તિ નઃ ઇન્દ્રો વૃધસ્વા સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદઃ સમોળદં શુભલગ્नं મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન તને સંભળાતું નથી એવું છે લે આ લે હા આગળ આગળ હાલો હો. હા તમને કહો હા નાની ભાઈ મને 100 રૂપિયા આપે છે દાનમાં. એવું છે નાની ભાઈ જયરામભાઈ છે કે હોય આપે. હા ભાઈ એમ કરીએ હવે બે તો લે ભાગ લઈને ખવડાવી દી હવે એને ભૂંગળું ભૂંગળું ખવડાવી દે પૂછ્યો છો બીજું હોય ને ભૂંગળું પણ ઈ ભૂંગળું સવા હાથે નહીં. હે સાવીન આપો સાવીન હા હા તો હું પડી ગયો ને કે સવાતું નથી કે લે ભૂખ લાગી બહુ. આખું પડી ગયો ને કેડે ભૂચો થઈ ગયો હવે નહીં હો. હે? હવે બીજું કઈ ન કરવું ને બીજું કઈ ન કરવું ને હવે એવું છે લે આ લે એ તો આપે જ ને તારે કેવું પડે પણ તો આપે છે નહીં બોકો. આ લે હા બધાને કર્યા કરો થોડાક દેજો. પાણી પીવું જોઈએ તો ગળે ઉતરી જાય ભૂ પાણી નહીં આને હાટું ભૂ લાવો
દૂધની બાટલી લાવી દૂધની બાટલી મળી જાય આમ તો મોડું થઈ ગયું ઘણું હવે પાણી પી લે ને અત્યારે બીજું હું હા પછી આગળ દુકાને જાય અત્યારે પાણી પી લે નહીં કાંઈ નહીં તને નથી કહેતા પાણી કેમ હાથે પી લીધું હે કાંઈ થતું નથી તને સંભળાય કાંઈ તને તને ભણકારા વાગતા હશે ફડાક્યા બહુ ફોડ્યા ને લાનમાં તો આ પાણી હે ને કે ભણકારા લાગે અમે કાંઈ ના સાંભળતા નહીં એ તો ઓલા ડીજે ના ભડકારા વાગે તને હા એમ છે હા આગળ જાવ ને દુકાને ખોલ્યા પી થાય ને પૈસા સરપંચ આપે જ ને આગળ તું કહેતો ને સરપંચ આપજે એમ લે કોણ હોય હાલે એમ થોડો હોય કે એમ ભાગતા બેહી તો જા લે મારું મોઢું બોકું છે ના એનું મોઢું સારું તૈયાર હો જો મારી ઘોડે છે હોય ને હું છે હું છે એટલે છે હું તારી ઘડે મોઢું મોટું તો બધાને મોટું જ હોય ને પણ બોકું છે બોખું છે મારે 4-5 છે હે કઈ દેખાણા નહીં કાંઈ નહીં હા એમ કરો એટલે ફોટો બરો મળ્યો સોટિયા નો ભરે તને લાગ્યું હોય એવો હવે એને હું કર્યું અલે એક ભૂંગળું ખાઈ લે આવે આ એક હાથમાં રાખ પછી ખાજે આગળ કહેતો સોટિયા ભરે ને પાછો ભૂંગળો એને ખવડાવે લાટ છે ખાવા હા પછી તને ઘડિયાળ વારે ભૂખ લાગે આ ઘડે ખાઈ રહ્યો પજા ને બાપા લઈ એના ખાવાનું એલા પગ ગથોલિયા કેમ ખા ખાધું તો કેમ લથડ્યો આવે તને એ તો ખાઈ રહ્યો હા તો ખાધું જ છે ને હવે પણ હવે સોડા પી લે આમ તો લક્ષ્મણ વેવાએ સોડા મોકલી તારે હાટું હે નથી પીવી જો બે દાંત છે એ પડી જાય સોડા પીએ થોડા મારે નથી પીવી ચૂલામાંથી કાઢી ટાઢી જ હોય ને ચૂલામાંથી ઊની હોય ચૂલામાંથી કાઢી એ ઊની હોય ટાઢી હોય પાવા પાઈ કે મોઢું ધોવરાયું મોઢું ધોવરાયું થોડું શેડા આવ્યા છે ને એટલે ધોવરાઈ નાખ્યું મજા આવી ગઈ ને હવે ફેરા ફરવા લે હાલ હજી
ક્યાં જાવું ક્યાં જાવું એ તો માથા ભારે બાય હોય મોટ ક્યાંય ભરે પણ તું એને કઈક શાળા કરતો હોય છે એ તો બહુ મોટા ઉપર આવ્યો તો મારે પંડવા જાવું તું નતો કેતો પડવા જાવું એમ ના ના તો આવ્યો હું કા એ તો બીરાએ મને કીધું છું પછી તો કીધું હોય તો પડવું પડે ને જા તો કે મારા ટન ગાડી દોહે કે ટન ગાડી ગોતવી પડે ગાડી પણ ગોતી છે બહુ હારી ગોતી હો તો કેમ રોદો આવતો છો હા એ ગાડી એટલે આપણે કેમ બીજું પાડીએ હા, એ મેં મને ઠલવી દીધો લે એવું જ હતું હા લે આ લે ગારો ઠલવે એમ હા લે તો તારું ઉતરવું નહીં પડ્યું હોય મારે ઉતરવું ન પડ્યું એ તો પણ ખુરશી નાખે હા, એ હણગાર કર્યો વાહ વાહ એ તો પછી બે બચ્યું થયો હા અંધારામાં લાગાવે ને તો હવે એનું ભાડું હવે હું સરપંચ પાસે જાઉં ને એનું 20,000 ભાડું છું એ પાસે તારે વસૂલ કરવા દો હવે કમાઈને હા એમ નકર ન્યા ભાડું ક્યાંથી દેવું હકડો ન રહેતો આ દખું એવું ન હોય મારા હવે. સરપંચ પાસે જાઉં ને તું જા જા પરધનજીને લઈ આવો તો ખરા હવે હાલ આવી જા હા તાનો મને પરણીને જતો ને આટા ઠોકે આમ હવે તેમ. નો જાતો પાછો જાય હા બેહી જા. એટલે આ એટો લથડીયો આવે તને ઓ કરી હો ત્યાં હવે આ આપણું ઘર નથી તું જોતો ખરો આમ જા તારી બાપા હે હા જા મને ગોબર હોય આમ હોય બાયુ માં જા ભૂખ લાગી છે બહુ છે ટંકાઈ જા આટો મારો જાગડ આવશે ઘીરે જા છે ઘેરે નો જાવ ચાર થવા જાવ હોય હવે હવે કોણ આપશે આ તણના બોલો બોલો એકદમ એ તો આપણે હાથ ગણું કરાવ્યું હોય તો એને હાથ ગણું કરાવવું પડે ને તમને ખબર હોય કોને હાથ ગણું કરાવ્યું એને પાસે પોકી દેવાય એમ હા 20 રૂપિયા આપે તો કોણ આપશે ગમે કો કાઢશે ભાઈ ઘડીક હું બેસી રહું ને તારે ફેરા ફરવાના છે હા ફેરા ફરવા પછી 20 રૂપિયા આપશે તો ફેરા ફેરવીએ બરોબર હા તો ઉભો રહેજો પડતો નહીં હું આમ હવે બે નિરાતે ફેરા ફરો તમે હું અહીંયા ઊભો આખું પસાડશે તો પસાડશે તો પડી જવાનું પછી ઊભું થઈ જવાનું હોય તો પસાડે કેમ કરવું માથા ભારે બાય હોય તો પસાડાય તે કોણ માથા ભારે બાય હોય તો આજ આપણે બે પડશું હું શું કામ પડું હું તો આખો ન રહું હા મારા મામા મામા આ ઘરે હા નહીં હું આવી તું તાર ભાડું ઊભો કરવા હા હાલો ફેરા ન ફરવા તારે કરવા પણ હવે કેમ થાય કેમ થાય હું પરણી લેવાનું હોય એમ હાલો તો એના તું આપે પૈસા જોઈલા પાછો પીડ્યો ઈ નો પાટા મારે અરે પરણી લે માઈન મેળ આવ્યો પરણી લે અમી હાન નો કહેતો મારે ફેરા ફરવા ફેરા ફેરવી છે તો કે ન ફેરવા બહુ મારે હવે ભાઈ પાટા મારે તો હાલે નકર હાવ રે વાંઢો ઘણા રખડે હા પરણી લે કેટલા રખડે હશે લાટ હોય ને એમ હા હા બહુ રખડે આ તો ફેરા ફરવાનું ચાલુ કરી આ તો બેહી જા એક મંગળ જેવું ઉતર્યું હા પૂરું થયું છે હા એક જો હા હવે કોક 20 રૂપિયા આપો મને ભૂખ બહુ લાગી છે એટલે હું થાય આને પાસે ઘડીકમાં હવે કોણ આપશે કોઈ આપે
તમે આપો લાવો લાવો આપો અમીરા તું આજ છો હા આગળ તું કહેતો છો ને અમીરભાઈ નો અમીરભાઈ આપશે એના તો લાલ હાથ ગણવાનો દે એ કામ વાહ જો લા બીરાઓ રૂપિયા આવ્યા હવે બેહી જા હવે બેહી જા હવે હાલ હવે બીજો ફેરો શરૂ કરીએ બે જોય કો આંટી વી હવે આ તો 200 રૂપિયા ક્યાં હા હો હું કહી દઉં હા પછી બે જણાને ફરવા વહી જવું તમારે ક્યાં વળી દઉં ફરવા પૈસા વગર નું થોડું દવા 200 રૂપિયા થઈ ગયા લે જો તો પાછો પીડ્યો તું આમ નામ પડી તો 200 રૂપિયા લઈને દવાખાને જવું જોઈએ બહુ કથા ખા તમે ક્યાં ઘડી દૂધ લઈ આવે લે પણ ખાધું તો કરું આગળ હજી દૂધ ની વાર લાગશે થોડી હજી તો ગાધું અને બે દોવાની બાકી છે બે હું ના દોઈ ગયો નહીં હજી વાર છે હજી ચાટામ જો હાલો હવે બીજો મંગળ કરી હા કરી જો આ જોજે જોજે અમે આયા હતા પણ અહીંયા એને એક આંખ તો ફૂટલી જ છે સસ બહારી જતા કે તું મારે ના પણ ભણી લે ને ભાઈ કેટલીક દાણા પાટા ખાવા લે એ તો માથા ભારે હોય તો મારે કેમ કરવું એ તો પછી ટેવ પડી જાય પાટા ખાવાની ગોર નો ખેતાય ની આપણી હે આ બરોબર ગોર નો કેતા આ તો મુશાળી છે પણ મુશ્કેલ ન હોય કઈ ભાઈઓને ચા દા લા કઈ ભાઈઓને મુશ્કેલ થોડી હોય હાલ તમે તમે જાનમાં આવ્યા ગાડી લઈને આવ્યા હતા બાપુ ઓ તમે આવ્યા હતા બીજી ત્રીજી લેવાની છે એને હજી બિસ્કિટ ખાવાના છે તું એ ભણવા આવ્યો કે બીજાને ખબર કાઢવા આવ્યો ભણવા આવ્યો કે બીજાને ખબર કાઢવા આવ્યો આ પણ માધોળ મારો પૈસા દૂધની બાટલી છે તું આગળ કહેતો મૂછું છે બે ફેરા ફરી લીધા પછી મૂછું દેખાણી બેજા આ ખાલી ત્રીજો મંગળ થાય ને હા પછી પાછી મૂછું દેખાય હા ઓ ભૂંડો તું ઓ ભાઈ બેજા હવે મને ભૂખ લાગી છે ભૂંગળું હોય છે હા ભૂંગળું આપું ને બિસ્કિટ બિસ્કિટ તાર ન ખાવું પછી દાંત પડી જાય આલ્યો બે જણા આપીને ખાવ હે તો એનો ભાવ બહુ છે તમારી ઉપર ખાધું ને આ તો ખવરાવે એટલા પાટા તો મારે જ ને હવે કોઈ આપશે હવે નથી જવું હવે ક્યાં જાય જવું તારે હવે બિસ્કિટ આગળ આવી આ જાય ભાઈ એને બિસ્કિટ ખવડાય એક બિસ્કિટ ખવડાય નકર ઈ હજી ગામમાં રખડવા લાયા પાછો આ લે જો કરી એલા ખાતે ખાતે કેમ પડી જા ઈ તને ખબર હોય ખુશી મને હું ખબર તમે ધ્યાન ન રાખતા ના રે ના એલા હું થાય આ શોખ છે મારે નથી કરવું પણ સોટ્યા નો ભરે કીડીયું કરતી હોય કીડી કરડી છે હા મકોડો મકોડો એ છે અલે એક બિસ્કુટ તે ખાઈ જા નહીં ખવાય
મને નથી ભૂખ લાગી બિસ્કુટ ખાવું હે ભોળા ભાઈ બિસ્કુટ ખાવું જા દાઈ હે યા સોટિયા નો ભરે હવે સોટિયા થોડી ભરે બાઈ કાઈ સોટિયા ભરે દે દાવ પપ્પા ને વાહ છોટિયા બ્રેન ના કરો ને હે ભાઈ દો નહીં પડે નહીં જો હા કા હવે પણ તને નકરી રથડીઓ જ આવે આમ ખુરશી નથી દેખાતી તો ઈ બેજા હા યુવા હવે એ તો મંગળ શરૂ કરીએ હે હા હાલો ખુશી થાય છે રામા તારી રાત પર સુરવીર નું પાન જોવું હોય તો તલવાર ધર હાથ પર કઈ જાવ છે આ બધા કૃષ્ણના જ કામમાં લાગે માત કી જય બહુસર માત કી જય ભવાની માત કી જય કાલે